આ તરફ અમદાવાદથી સ્થપના અમારી સાથે જોડાઈ ગયા છે। આખરે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કઈ રીતે કામકાજ ચાલી રહ્યું છે, શું દર્દીઓને હાલાકી પડી રહી છે, આવો જોઈએ। સારવાર સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે રેસિડેન્શિયલ ડોક્ટરો છે હડતાલ ઉપર છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં તમામ જે રેસિડેન્શિયલ ડોક્ટરો છે એવો અત્યારે હડતાલ ઉપર છે અને તેમની માંગણી છે કે ક્યાંક 20%નો જે વધારો સરકારે મંજૂર કર્યો છે એની જગ્યાએ 40% આપે। પરંતુ આ પરિસ્થિતિ વચ્ચે ક્યાંક દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે, દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આપ જણાવો, હડતાલની જાહેરાત થઈ એના પછી સિવિલ હોસ્પિટલના અંદર જ્યાં દર્દીઓ આવી રહ્યા છે ત્યાં પરિસ્થિતિ શું છે? આપ ત્યાં ગયા, આપે જોયું? તો આ રેસિડન્ટ ડૉક્ટરો અત્યારે હડતાલ પર છે। ત્યાં સિનિયર જે કન્સલ્ટન્ટ છે એ ત્યાં ઓપીડી અને ઇમરજન્સી સેવા ત્યાં સંભાળી જ રહ્યા છે। તો આ જે લડત છે એ કોઈ સ્ટાઇપન્ડ વધારાની પૈસા માટે નથી, આ લડત સ્વાભિમાનની લડત છે। તો વાત કરું તો 4 માર્ચના રોજ અમે સ્ટાઇપન્ડ વધારા માટે સરકારશ્રીને આવેદનપત્ર આપ્યું હતું। એ બાદ ઘણી મિટિંગો થઈ। પછી 9 જુલાઈના રોજ આરોગ્ય મંત્રીશ્રી દ્વારા ઓન મીડિયા બી છે આ વસ્તુ કે 40%નો અમારા આગળના જે મંત્રીઓ છે એનો GR છે એ પ્રમાણે 40%નો વધારો મળશે રેસિડન્ટ ડૉક્ટરોને, અને એ પણ 15 દિવસમાં મળશે। અને ત્યારબાદ 2 મહિના થઈ જાય છે, પછી જ્યારે આવે છે અને ડ્યુરિંગ એ ટાઈમ પણ અમારી મિટિંગો થાય છે આરોગ્ય મંત્રીશ્રી જોડે, અને એ કહે છે કે તમારું જો 40% વધારે તો તમારા પ્રોફેસરોથી તમારું વધી જાય। તો એ વસ્તુના અમને અમારા ગુરુજનોથી વધારે જોઈતું જ નથી। એટલે અમે કીધું કે અમને 40% નહીં, અમને 30% પણ વધારો મંજૂર જ છે। અને એ વાટાઘાટો થયો અને એમને એશ્યોરન્સ આપ્યું કે ના, આટલું તમારું થઈ જશે। અને ત્યારબાદ આ જે વધારો થઈને આવે છે એ 20%નો, અને એ પણ 5 વર્ષ માટે વધારો થઈને આવે છે। હું મીડિયાના માધ્યમથી કહેવામાં માગું છું, આરોગ્ય મંત્રીશ્રીને સવાલ પૂછવા માગું છું કે એ મીડિયામાં આવીને કહે કે મેં જે વિદ્યાર્થીઓને જે આશ્વાસન આપ્યું હતું એમાંથી હું મુકરી ગયો છું અને ગુજરાતના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની હું માફી માંગુ છું। બીજી જ સેકન્ડે આ જે વિદ્યાર્થીઓની સ્ટ્રાઇક કોલ ઓફ થઈ જશે। આ એક ભારતના નાગરિક તરીકે પોતાના હકની આ લડાઈ છે। બિલકુલ, પરંતુ ગુજરાત એ આખા દેશમાંનું એક રાજ્ય છે કે જે સૌથી વધારે સ્ટાઇપેન્ડ ચૂકવે છે એ રાજ્યોમાં આવે છે। તમને નથી લાગતું કે આ જે હડતાલ છે એના કારણે દર્દીઓ કે જેમની પાસે આર્થિક સ્થિતિ એવી છે જ નહીં, એ લોકો સારવાર માટે આવે છે ને એમને મુશ્કેલી પડી રહી છે? તો મેં એમ કીધું એમ કે ગુજરાત તમે એ વસ્તુ જુઓ, ગુજરાત સૌથી વધારે સ્ટાઇપન્ડ વન ઓફ ધ સ્ટેટ છે। એ સિવાય પણ દિલ્હીમાં 1,20,000 છે, ઉત્તર પ્રદેશમાં 1,05,000 છે, બિહારમાં 1 લાખ છે। તો અને એ સામે તમે બીજી રાજ્યોની સરકારી મેડિકલ કોલેજ પણ જુઓ। ગુજરાતની અંદર છેલ્લી સરકારી મેડિકલ કોલેજ 1995, એટલે કે 29 વર્ષ પહેલાં સરકારી મેડિકલ કોલેજ બની હતી। એ ત્યારબાદ એક પણ સરકારી મેડિકલ કોલેજ બની નથી। અને જે 33 મેડિકલ કોલેજીસ છે એમાંથી માત્ર 6 સરકારી છે, અને એમાં જે પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે એમાં પણ દર 3 વર્ષે જે 50થી 60% જેટલો ફીઝમાં વધારો કરવામાં આવે છે, અને એમની ફી તો 30 લાખ રૂપિયા ફીસ લેવામાં આવે છે। જ્યારે ફી વધારવાની વાત આવે છે ત્યારે સરકાર જલ્દી ડિસિઝન લઈ લે છે, પણ જ્યારે એ જ વસ્તુ રેસિડન્ટ ડૉક્ટરોને સ્ટાઇપન્ડ આપવાની વાત આવે છે ત્યારે આનાકાની કરે છે। તો આ કેટલા અંશે યોગ્ય છે? હવે જે વધારો કરવામાં આવ્યો, હવે એક વ્યક્તિ દીઠ કેટલું સ્ટાઇપન્ડ ચૂકવશે સરકાર? જે વધારો પહેલાં અમને 84,000 સ્ટાઇપન્ડ ચૂકવવામાં આવતું હતું, એમાંથી 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ આ વસ્તુ આમ તો 1 લાખ રૂપિયા સ્ટાઇપન્ડ થયું છે, બટ જે ગવર્મેન્ટમાં જ 2009થી જુઓ તમે 40%નો વધારો થાય જ છે દર 3 વર્ષે, અને આ વર્ષે 20%નો વધારો થયો છે, એ પણ 5 વર્ષ માટે। તો અમે તો નેગોશિએટ કરવા રેડી હતા કે અમને આટલું આપો, બરાબર, તો પણ સરકાર હા કહીને પોતાની વાત પરથી મુકરી ગઈ છે। એસેન્શિયલ સર્વિસીસમાં આપ આવો છો, દર્દી અંદર હાલાકી ભોગવી રહ્યા છે। ઝી 24 કલાકના કેમેરા સમક્ષ આ વાતચીત છે કે લોકો રતલામથી આવ્યા છે, રાજસ્થાનથી આવ્યા છે। તમને એવું નથી લાગતું કે પહેલાં એમને સારવાર મળવી જોઈએ, નેગોશિએશન પછી થવું જોઈએ? સારવાર અમે પૂરેપૂરો ધ્યાન રાખ્યું। અમે કીધું 6 મહિના સુધી આ બધા રેસિડન્ટ ડૉક્ટરોએ પોતાનું પેશન્સ રાખ્યું છે। અમે ડૉક્ટર છે, અમારું જીવન છે એ પેશન્ટો માટે જ સમર્પિત છે। તો આ વસ્તુ 6 મહિના સુધી અમે પેશન્સ રાખીને આ વસ્તુ ટાળી શકાય એનું અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું, છતાં આ વસ્તુ નહીં થઈ એટલે અમને આ કડક પગલું લેવું પડ્યું। અને રહી વાત ત્યાં ઓપીડી જોવાની, તો અમારા સિનિયર કન્સલ્ટન્ટ ત્યાં ઇમરજન્સી અને ઓપીડી સેવાઓ જોઈએ જ છે, ત્યાં ચાલુ જ છે। ક્યાં સુધી હડતાલ યથાવત રહેશે?
હડતાલ જેમ કીધું એમ સરકાર પોતાનો જે GR આવ્યો છે એ GR રિવાઇઝ કરે ત્યાં સુધી અમારી આ લડત છે, સ્વાભિમાનની લડત છે, એ ચાલુ રહેશે. બિલકુલ, તો ડૉક્ટરો હજી પણ પોતાની જે માંગ છે એના ઉપર મક્કમ છે. હડતાલ હજી પણ યથાવત છે અને ક્યાંક જે રજૂઆત છે કે જ્યાં સુધી GRમાં બદલાવ ન કરવામાં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે. કેમેરામેન શૈલેષ પગડા સાથે નશર માઝી, 24 કલાક, અમદાવાદ.